જી મોર્નિંગ. અને પછી આકાશવાણી થઈ. આપણે નાના હતા ને ત્યારે દાદા દાદીની વાર્તામાં આવું એક વાક્ય આવતું કે અને પછી ખબર છે શું થયું? અરે પછી તો આકાશવાણી થઈ કે કંસ, આ દેવકીનું 8મું સંતાન તારા વિનાશનું કારણ બનશે. હું હંમેશા વિચારતો કે આકાશવાણી થાય તો એક્ઝેક્ટલી કોનો અવાજ સંભળાતો હશે અને કેવો અવાજ હશે, કયા ભગવાનનો હશે, મેલ વોઇસ હશે કે ફિમેલ વોઇસ હશે, અને એ કેવા માઇકમાંથી બોલતા હશે આકાશવાણી થતી હોય ત્યારે. અને પછી જયારે ચોમાસું આવે ને એટલે વીજળીનો ગડગડાટ થાય તો હું આમ બારીની બહાર જોતો જોતો આમ આકાશમાં છે ને આમ રાહ જોતો કે હમણાં કઈક આકાશવાણી થશે, હમણાં ભગવાન આકાશવાણી કરે તો કેવી મજા પડે. આવા બધા વિચારો મને આવતા, કારણ કે બાળપણમાં ઘણી બધી સ્ટોરીઝમાં આવું હતું કે પછી આકાશવાણી થઈ, પણ એવું કઈ થતું નહીં યાર. રિયાલિટીમાં એવું કઈ નતું થતું. એનીવે, આજે આ વાત એટલા માટે યાદ આવી છે કારણ કે મગજમાં એવો તુક્કો આવ્યો કે જસ્ટ ઇન કેસ જો આજે આકાશવાણી થાય અને ભગવાન એમ કે ધ્વનિત, તારી આંખોનો આજે છેલ્લો દિવસ છે, આજ પછી તું કઈ નહીં જોઈ શકે, તો તારે જેટલું જોઈ લેવું હોય આ 24 કલાકમાં જોઈ લે. તો હું શું કરું? સૌથી પહેલા તો પતંગ ઉડાડું, મનગમતી વ્યક્તિને ફિરકી પકડવાનું કહું અને સુરતના તડકાને માણું. જેટલા પણ લોકો મને આખા દિવસમાં મળે બધાને કહું કે તમે બહુ સરસ લાગો છો. કિચનની હોળી રમું, કોઈ ઝરણામાં નહીં લઉં, મમ્મીને રસોઈ બનાવતા જોઉં, અરીસામાં ખુદને બેફામ નાચતો જોઈ લઉં. એ બધી જ વ્યક્તિઓને મળીને સોરી કહું, એમની આંખોમાં આંખ નાખીને સોરી કહું જેમને મેં હર્ટ કર્યા હોય અથવા તો જેમને ગુમાવ્યા હોય. એવા સંબંધો હોય કે જે હંમેશ માટે ન રહ્યા હોય, એવા સંબંધો હોય જે થોડોક સમય જ રહ્યા હોય અને તમે એમને મિસ કરતા હો. એ બધાને પણ મળી લો, એમનો હાથ પકડો, સુખડી બનાવો, એ બધાને સુખડી ખવડાવો. પણ એનીવે, આ તો બધા મારા વિચારો છે. હું તો ખિસકોલીને રમતોય જોઈ શકું. મને ખિસકોલી રમતી ખૂબ ગમે, તો હું તો 1-1 કલાક સુધી માત્ર ખિસકોલીની રમત પણ જોઈ શકું. પણ મહત્વનું એ નથી કે હું શું કરવાનો છું, મહત્વનું એ છે કે આ છેલ્લી 1 મિનિટમાં મારી વાત સાંભળીને તમને શું વિચાર આવ્યો. જસ્ટ ઇન કેસ તમારી આંખોનો આજે છેલ્લો દિવસ હોય અને આજ પછી જો તમે કંઈ જોઈ ન શકવાના હો તો 24 કલાકમાં તમે શું કરી લો? આ વિચાર સાથે આજના દિવસની શરૂઆત કરીએ. જે પણ મળ્યું છે એને માણીએ, આ પ્રેશિયસ ખજાનો ગુમાવીએ નહીં. 22 નવેમ્બર 2017 બુધવારની સવાર 7:17. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.